હેલો લવરિયા, આ રોયલ રોજડું હોસ્પિટલમાંથી જેવો બારે આવ્યો એવી મને કોમેન્ટ કરે છે કે તું કીર્તિ પટેલ કરતા મોટી રાણ છો ને હવે તારી માં. મિત્રો વિડીયો જોતા પહેલા ખાસ કરીને તમારી પાસે ઇયરફોન કે બ્લુટૂથ હોય તો તમારા કાનની અંદર ભરાવી દેજો, કારણ કે હાલ તમે જે આ બેન જોઈ રહ્યા છો, આ બેને આ વિડીયોની અંદર કઈક એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે જે કદાચ તમારાથી મોટા અને સંસ્કારી લોકો સાંભળશે અને સાથે સાથે તમારા કોઈ ફેમિલીનું સભ્ય સાંભળી લેશે ને તો યાર થોડું ખોટું થઈ જશે. એટલા માટે પહેલેથી જ થોડા સાવચેત રહેવું સારું. અને જો તમારી પાસે ઇયરફોન કે બ્લુટૂથ ની સુવિધા ના હોય તો ખાસ કરીને તમારા ફોનનું જે વોલ્યુમ છે એ હાવ ધીમું કરી દેજો, જેથી કરીને બીજા લોકોને આ વિડીયોનો અવાજ ન સંભળાય. હવે તમે બધા જાણો છો કે સોશિયલ મીડિયા ઉપર જે 12મા મહિનાની 23 તારીખ થી 30 તારીખ આસપાસ જે સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ સર્જાયો હતો એ હજી સુધી પણ ચાલે હશે. અને એ વિવાદની અંદર રોયલ રાજા નામના એક વ્યક્તિ પડ્યા હતા અને હવે રોયલ રાજા ઉપર થોડા ટાઈમ પહેલા હુમલો પણ થયો હતો અને તેમની મૂછો પણ કાપી નાખવામાં આવી હતી, એમના વાળ કટિંગ કરી નાખવામાં આવ્યા હતા. એમને દવાખાનાની અંદર સારી એવી સારવાર લીધા બાદ તેઓ ઘરે આવે છે અને ઘરે આવ્યા પછી હાલ તમે જે બેન જોઈ રહ્યા છો, આ બેનના વિડીયોની અંદર તેઓ કઈક ખોટી કમેન્ટ કરે છે, અપશબ્દો લખે છે, એટલા માટે આ બેનને ખોટું લાગે છે અને પછી આ બેને રોયલ રાજા વિરુદ્ધ આ વિડીયો બનાવ્યો છે. તો લ્યો હવે સૌથી પહેલા અને તરત જ તમે પણ એકવાર આજે આ બેન રોયલ રાજાને શું કહી રહ્યા છે એ સૌથી પહેલા વિડીયો જોઈ લ્યો. અને ખાસ મારા ભાઈઓ, આ વિડીયો ભાઈ આપણને સોશિયલ મીડિયા ઉપરથી મળ્યો છે, એટલા માટે આપણી આ ચેનલ આ વિડીયોની કોઈ પ્રકારની પુષ્ટિ કરતી નથી અને આપણે રોયલ રાજાનો વિરોધ નથી કરતા કે આ બેનને પણ સપોર્ટ નથી કરી રહ્યા. આ તો આપણી ફરજ છે કે સોશિયલ મીડિયા ઉપર જે પણ ઘટના બને છે એ ચેનલના માધ્યમથી સૌથી પહેલા તમને આપવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. તો લ્યો હવે તરત જ આજનો આ વિડીયો જોઈ લ્યો. અને ખાસ ભાઈઓ, આ યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલી વખત આવો છો તો ખાસ કરીને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનાર સમયની અંદર આવી બધી માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો લ્યો હવે તરત જ આ બેનનો વિડીયો જોઈ લ્યો. હોસ્પિટલમાંથી જેવો બારે આવ્યો એવી મને કોમેન્ટ કરે છે કે તું કીર્તિ પટેલ કરતા મોટી રાણ છો ને હવે તારી માં શોધવાની છે ને તું 17 ના લોડા લેસ ને હવે મારી હરફેઠે આ રોયલ રોજડું ચડે છે. પેલા તારી મૂછ તો લાઈ પાછી. આહીરોએ અને દરબારોએ તારી મૂછની માં શોધી નાખી, એના વિશે તારે શું કેવું? અને રહી વાત મારી માં શોધવાની, તો મારા બાપે છે ને મારી માને શોધી જ લીધી. તું મારી માની શોધવાની ચિંતા ન કર. હો, અત્યાર લગી મેં તને ગાળ નહોતી દીધી કે નહોતો મેં તને વતાવ્યો. હું ખાલી એટલું જ બોલી વિડીયોમાં કે તારે પોલીસને કેવું હતું કે હું વગર વાંકે કીર્તિ પટેલને ગાળું દેતો હતો. મેટર ખજૂરની કીર્તિની હતી, પણ તારે મારા રવાડે ચડવું છે ને તો જોતું તું ખુદ સ્વીકારસ કે છે ને કીર્તિ પટેલ કરતાય વધારે મોટી રાંડ એટલે કે ડેન્જર શ્વેતા જૈન છે. અને ઈ જ વાત તું માનજે, કેમ કે કીર્તિ તને હજી કઈક કેતા છે ને અચકાશે. બાયલો છો બાયલો, મૂછ વગરનો. પોઈગા ને તને આહીરો ને દરબારો, એટલે તારે એને જેલમાં નાખવા પડ્યા. તારી ફાટે છે. એકવાર જા કેસ પાછો લઈ લે અને મર્દોને છોડ બારે એટલે તને ખબર પડે. એના આયરના છોકરા રે તે માથાકૂટ કરી હતી, મારી કરી હતી, એટલે તને લોકો આવી મારી ગયા ને મૂછ મુંડી ગયા. હે, અને હવે તું એમ કેસ કે હવે હું શ્વેતાજળના વિડીયો બનાવવાનો છું, એની માં શોધવાનો છું. હવે તું મૂછ વગરનો બાયલો થઈ ગયો. હું બાયલો એટલે હવે તું અમારા વિડીયો બનાવી હક. ઓલા મર્દો હોય ને મૂછાડા, ઈ અમારા બનો બનાવી, મર્દો બાયુવાર નો બાંધે, પણ હવે તું પૂરેપૂરો બાયલો થઈ ગયો. એટલે તું મારા કીર્તિના વિડીયો બનાવવાનું ચાલુ જ રાખજે. ઈ તારી બેનપણી હો, આજથી હું ને કીર્તિ તારી બેનપણી, કેમ કે તું મૂછ વગરનો. તારી મૂછ તો પાછી ઉગશે, પણ આખું ગામ તને શું કહેશે ખબર છે? મૂછ મુંડેલો, રોયલ રોજડું ટકલો, મૂછ મુંડેલો. ભારે ભૂંડો. ઈ હું ભારે ભૂંડો? તો કોઈ એની મૂછ મુંડી જાય? બાકી એવો હોત મરદ તો એમ ન કે મને મારી નાખો, મૂછ નહીં મુંડાવા દે. અને હવે સાચો મરદ થવું હોય ને બીજી વાર મને કોમેન્ટું ન કરતો, મારા નામના વિડીયો બનાવવાનું ચાલુ જ કરી દે. અને આખી જિંદગી આ તો તારે સાંભળવું જ પડશે કે આયરો અને દરબારો તારી મૂછ મુંડી ગયા ને મુંડી ગયા. અને મરદો જ જેલમાં હોય, બાયલા જેલમાં ન હોય. બાયલા તારી જેમ મૂછ મુંડાઈ પડ્યા હોય હોસ્પિટલમાં. મરદો છે મરદો. ઈ બધાય છૂટે ને એટલે બધાને મારે રાખડી બાંધવીશ. એને કહેવાય હાવજ. તારાથી થાય ની કરી લેજે. કીર્તિ પટેલને હું સપોર્ટ કરીશ ને કરીશ. ખુલ્લી ચેલેન્જ કરીશ જ.